HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। નવું વર્ષ, નવી આશા, નવી ઉર્જા અને નવી શરૂઆત લાવે એવી ભગવાનને પ્રાર્થના। કાળુભાઈ રાઠોડ કેસી રાઠોડ। ઉના તાલુકાના કંસારી ચામુંડા માતાજી ના મંદિરે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત વિક્રમ સંવત 2082 ના નૂતન વર્ષના નવા વર્ષના પ્રારંભે ઉના તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાચા જિલ્લા પંચાયત સીટનું સ્નેહમિલન ઉનાના માનનીય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ તેમજ ગીર સોમનાથ જિલ્લા પૂર્વ ભાજપ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પીઠિયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયું હતું। ધારાસભ્યશ્રી અને પૂર્વ પ્રમુખશ્રીએ સૌ હોદ્દેદારો અને કાર્યકર્તાઓને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને નવું વર્ષ, નવી આશા, નવી ઉર્જા અને નવી શરૂઆત લાવે એવી ભગવાનને પ્રાર્થના કરીએ। આ કાર્યક્રમમાં તમામ ઉપસ્થિત સરપંચશ્રીઓ, આગેવાનો અને કાર્યકર્તાઓને મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન SAR વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। આ સ્નેહમિલન સમારોહમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનના પ્રતિનિધિ તથા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ ટાંક, જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ શ્રી હિતેશભાઈ ઓઝા, જિલ્લા ભાજપ મંત્રી શ્રી મહેશભાઈ કેશવાલા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હિરેનભાઈ બામભણિયા, તાલુકા ભાજપ મહામંત્રી શ્રી હસમુખભાઈ ગોહિલ, મેહુલભાઈ ટાંચક, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, સરપંચશ્રીઓ, આગેવાનશ્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ।